નગરપાલિકા દ્વારા આજે ભુજ નગરપાલિકા દ્વારા કોવિડ-19 કોરોનાથી બચવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ અને એનાથી કઈ રીતે બચી શકાય એ માટેનું આજ એક વર્ચ્યુઅલ મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આપણા શહેરના નામાંકિત ડૉક્ટર સાહેબશ્રી પધાર્યા છે. ડૉક્ટર પીએન આચાર્ય સાહેબ, ડૉક્ટર સચિનભાઈ ઠક્કર, ડૉક્ટર નેહલભાઈ વૈદ્ય અને આયુર્વેદિકના ડૉક્ટર ઉર્વશીબેન મોદી, એમને હું હૃદયપૂર્વક આવકારું છું. અને જ્યારે આપણી આ નામાંકિત ડૉક્ટરોની ટીમ પોતાનો અમૂલ્ય સમય ફાળવી અને સમગ્ર દેશને એક સારું માર્ગદર્શન આપવા જઈ રહી છે, ત્યારે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમને આવકારું છું. અને ભુજની અથવા દેશની જે પણ આ લિંક જોઈ રહ્યા છે એ સર્વેને હું અભિનંદન આપું છું. અને તેમને હું એક વિનંતી કરું છું કે આપણા આ કોરોના વોરિયર્સ ડૉક્ટર્સ જે છે એમને શાંતિથી સાંભળે અને એમને જે પણ વાતો કહે અથવા જે માર્ગદર્શન આપે એને આપણે આપણા જીવનમાં ઉતારવાની જરૂર છે. આજે કોરોનાનો વિસ્ફોટ થયો છે ત્યારે એમાંથી બચવા માટેનું અને આપણે એનાથી દૂર કઈ રીતે રહી શકીએ એ બધા જ માર્ગદર્શનો અતિ જરૂરી છે. એક આપણને ઘણી જ બધી ઉપયોગી વાતો કરવાના છે, તો આપણે એમને સાંભળીએ અને આપણે એમનું માર્ગદર્શન લઈએ. સૌપ્રથમ આ મીટિંગ શરૂ કરીએ એનાથી પહેલાં હું ડૉક્ટર સાહેબશ્રીને વિનંતી કરીશ કે તેઓ અમારી એક નાનકડી ભેટ સ્વીકારે અને અમને અનુગ્રહિત કરે. તમે છે ને બેન, તાર સામે લાઈટ ના કારણે ફોટો બરાબર એટલે બેન ને આ બાજુ લઈ લે, ફોટો આ બાજુ. તમે અહીંયા આવો, આવી બધી ખબર પડે મને. 40 વર્ષ તમે ત્યાં રહો અને આપણે મેહરભાઈ થી શરૂઆત કરીએ. પેલા મેહરભાઈ નું આપો. પેલા તમે વડીલ છો એટલે તમારાથી શરૂઆત કરીએ. હા, લતાબેન હું આ ખુરશી ના લઈ હા તમે અહીંયા આવતા તમે આવો જ જતા આવી જાઓ. હા આવી બેનને વચમાં રાખો અને હંમેશા વચમાં જ રાખજો. હા વળી તું ક્યાં જતી રહી બાજુ? હા એમ હા ઓવર એક ફોટો પાડ. થેન્ક યુ. ચાલો હવે નેહલભાઈ. એક માસમાં ને એક માસ વગર હો ભાઈ. આ માસ ઉતારે ત્યારે બધા ઉતારજો માસ. હવે માસ ઉતારો, પેપર ઉતારો. ડોક્ટર સચિન બેસ્ટ ફોટો આવવાનો આવે. ચાલો સચિનભાઈ. ડોક્ટર સચિન ઠક્કર. હા એમને એમના લેવાના. હા બસ એ બરાબર. તો ઉતારી નાખ, ઉતારી નાખ. એટલે માસ વાળો વળી મને હા હવે ઉતારી નાખ. ભાઈ ભાઈ જયંતિ હા સર હા ગુરુશ્રીબેન આવી જાઓ. ડોક્ટર ઉર્વશીબેન મોદી. આચાર્ય સાહેબ આપ એમને આવકાર. બરાબર સારું લાગે તમારો પ્રોગ્રામ છે. બસ હવે તારે એક કામ કર,
બધાનો ભેગો ફોટો પાડ. ચાલો તમે અહીંયા આવી જાઓ મ્યુનિસિપાલિટી અધિકારીઓ, અમે પાછળ આવીએ. ચાલો તમે ત્રણ આગળ જાઓ. અહીંયા આમ હવે હા. સચિન તો ગમે ત્યાં ઉભો રહે દેખાશે. પ્રોબ્લેમ જ તો તમે આ મેડમની બાજુમાં ચાલો, ચાલો. હું અહીં આવતો રહું. ચાલો અહીંયા આવી બસ, જાઓ. પુરુષ શાંતિ રહે. ને ભાઈ આ બધા હું બરાબર આવે. બધા આવી જાય છે ભાઈ. અમારી બે દીકરીઓ તમે આવી જાઓ નગરપાલિકા ને હા, હવે એમને બોલાવ્યા છે ને તો બધા માસ્ક ઉતારી નાખો એટલે સ્ટાફ ઓળખાય. ચાલો એક સ્ટાફ એક માસ્ક વાળો જોશે મારે મીડિયામાં નાખવાનો છે ને છે. કાંઈ વાંધો નહીં, માસ્ક ઉતારી નાખો. એક માસ્ક વાળો છે. માસ્ક વગર નહીં લે. ચાલો ડોક્ટર નેહલ અહીંયા આવી જાઓ. ચાલ નેહલભાઈ તું તૈયાર થઈ જા ભાઈ. એ પેલી સ્પીચ છે નેહલ પેલી. બેન આવી જાઓ. બોલો નીચેથી જે ચાય લેવા જાય હોય ને એને ઉપર મોકલો હું સમજાવું કે ક્યાંથી લાવું. તું જ પી જા. હું મંગાવી છું ચાય લેવા. ના ના હું બગાસ ઓમ પોતે કહી દીધું. આલે આવી બેન. બધા હમ? તમે મેડમ સ્પીચ છે ને ઈ જ. હા, પેલું હોય. તો અહીંયા આવી જાઓ. બધા આવી જાય ને પેલા ડોક્ટર્સની તો પછી સચિન ભાઈ તો તમે આગળ આવી જાઓ. ચાલ એમ કરો. તમે કહો. સૌને મારા નમસ્કાર. સૌપ્રથમ તો હું ભુજ નગરપાલિકાનો આભાર માનું છું આવો સારો કાર્યક્રમ કરવા માટે અને અમને સૌને એવો મોકો આપવા માટે કે અમે આપ સૌની સાથે રૂબરૂ થઈ શકીએ અને આપની સાથે સંવાદ કરી શકીએ. અત્યારે આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે કોરોનાનું બીજું વેવ આપણા માટે ચાલુ થઈ ગયું છે. શરૂઆતમાં જ્યારે કોરોના આવ્યો ત્યારે આપણે એના વિશે પ્રમાણમાં ઓછી જાણકારી હતી. હવે જેમ વખત જતો ગયો એ રીતે આપણી પાસે જાણકારી વધી છે. કોરોના ન થાય એના વિશેની જાણકારી પણ વધી છે, એટલે કે કેવી રીતના આપણે એને રોકી શકીએ છીએ. કેમ કે હવે આપણને ખબર પડી છે કે કેવી રીતના થાય છે. તો એના વિશે હું તમને લોકોને થોડી વાત કરીશ. આપણે બધા જ જાણીએ છીએ કે કોરોના છે એ હવાથી ફેલાતો રોગ છે. આટલા વખતમાં જે ફેરફાર આવ્યો છે આપણી સમજમાં એ આવ્યો છે કે શરૂઆતમાં આપણે સૌ એવું માનતા હતા અને હજી પણ એ વાત ખોટી નથી, સાચી છે કે સ્પર્શથી કોરોના ફેલાય છે. એટલે કે કોઈ વસ્તુ હું અડ્યો પછી એની વસ્તુ કોઈ બીજી વ્યક્તિ અડે તો મારામાં જો કોરોના હોય તો બીજી વ્યક્તિમાં લાગી જાય. એવી રીતના આપણે ખોરાકથી કોરોના ફેલાશે એવો પણ આપણા મનમાં ખાસો એવો ડર હતો અને એ વિશે પણ ઘણી બધી પહેલા વાત થઈ છે. તો જે સમજમાં થોડો ફેર આવ્યો છે એ છે કે કોરોનાનું જે મૂળ ફેલાવાનું જે રીત છે એ એરબોર્ન એટલે કે હવાથી ફેલાવાની રીત છે. સ્પર્શથી કોરોના નથી ફેલાતો એવું કહેવાનું કોઈ કારણ નથી, પણ જેટલી આપણે ડર રાખીએ છીએ એટલો બધો એ વસ્તુથી ડર રાખવાની જરૂર નથી. અને ખાસ તો હું ખોરાક માટે કહીશ કે ખોરાકથી કોરોના ફેલાવાની જે વસ્તુ છે એ ઘણી ઓછી છે. મતલબ કે એનાથી લગભગ નહીવત જેવું એ પ્રશ્ન રહે છે કોરોના ફેલાવાનો. હવે આનો અર્થ શું થાય આપણા માટે? આનો અર્થ આપણા સૌ માટે એ થાય કે આપણે ખાવાની વસ્તુ લેવા જઈએ, બહારનો ખોરાક લઈએ કે હોટલથી મગાવીને ખાઈએ તો એ બધામાં આપણને કોરોના થવાની શક્યતા પ્રમાણમાં ખૂબ ઓછી છે. પહેલા પણ આપણે એ તો કહેતા હતા કે ભાઈ તમે બહારથી ખોરાક મગાવીને મતલબ ઘરે પાર્સલ મગાવીને ખાઈ શકો છો અને અત્યારે પણ એ જ વાત છે. પણ હવે પણ આપણે વધારે સ્પષ્ટ થયા છીએ કે ભાઈ આ વસ્તુ તો એ છે કે જેનાથી મોટે ભાગે કોરોના નહીં જ થાય. સાવ નહીં થાય એવું નથી કહેતા, ગેરંટી છે નહીં થાય એવું નથી કહેતા, પણ મોટે ભાગે હવે ખોરાકથી કોરોના નહીં થાય એ વાત લગભગ
ખબર પડી ગઈ છે કે ભાઈ આ વસ્તુથી કોરોના આગળ વધશે નહીં. તો કોરોનાને ખાસ તો સેકન્ડ વેવને આપણે જો રોકવું હોય તો કરવાનું શું થાય, એ આપણા સૌનો સૌથી મોટો અત્યારે સવાલ છે. અને એનો જવાબ લગભગ બધાને ખબર છે, પણ છતાંય હું થોડું તમને વિસ્તારથી કહું છું કે એનો શું જવાબ છે. કોરોના થવા માટે જો જવાબદાર હોય તો એ હવામાં ઉડતો કોરોના વાયરસ છે, જે કોરોનાના દર્દીના શ્વાસોશ્વાસમાં નીકળે છે, એના છીંકમાં કે ઉધરસમાં નીકળે છે, અને એ જ્યારે હવામાં આવી જાય છે અને હવામાં તરે છે ત્યારે આસપાસના લોકોને ફેલાવી શકે છે. એવું ન થાય એના માટે શું કરવાનું થાય? તો આપણે શું કરીએ છીએ એનું કારણ સમજી લો. શા માટે આપણે એવું કરીએ છીએ? એક તો આપણે કહીએ છીએ કે બધાએ માસ્ક પહેરવો, જે કોઈ પણ બહાર નીકળે માસ્ક પહેરવો. માસ્ક પહેરવાથી ફાયદો શું થાય છે? તો કે જે વ્યક્તિ પણ બોલે છે એ વ્યક્તિનું જે ઉચ્છ્વાસ નીકળે છે અંદરથી, એ ઉચ્છ્વાસ એના માસ્કમાં ભરાઈ ગઈ છે, અને એના જંતુ છે એ બારે પ્રમાણમાં ખૂબ ઓછા નીકળે છે. પ્રમાણમાં ખૂબ ઓછા નીકળે છે એવું શબ્દો વાપરવાનું કારણ એ છે કે કોઈ પણ માસ્ક જે છે તે એકદમ સીલ ટાઈપ નથી હોતું, એટલે સાઈડમાં થોડું થોડું તો નીકળશે જ, પણ પ્રમાણ ઘણું ઘટી જાય છે. તો માસ્ક છે એ આપણો જે શ્વાસ છે એને રોકે છે. એના ઉપરાંત બહારેથી આપણે જ્યારે અંદર આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે જે જંતુવાળો જે હવા છે એને પણ એ ફિલ્ટર કરે છે. પૂરેપૂરી ફિલ્ટર નથી થતી, પણ ઠીક ઠીક ફિલ્ટર કરે છે. અને એના કારણે જે માસ્ક પહેરે છે એને પોતાને પણ એ વાયરસથી બચાવે છે. તો પહેલું તો આપણે માસ્ક શા માટે પહેરીએ? તો માસ્ક પહેરવાનું કારણ સૌથી મોટું આ છે કે આપણે બીજાને આપણું જંતુ નથી આપતા, અને આપણે બીજા પાસેથી ધારો કે જો જંતુ આવે છે તો એ માસ્કથી લગભગ રોકાઈ જાય છે. બીજી વસ્તુ છે અગત્યની, એ છે ડિસ્ટન્સ, એટલે કે એકબીજા સાથે અંતર. તો એકબીજા સાથે અંતર રાખવાનું કારણ સૌથી મોટું એ છે કે વાયરસના જે કણો છે એ એક તો એટલું ઉડી નથી શકતા, કેમ કે નેચરલ હવાના આધારે જે ઉડે છે, પોતાની એની કોઈ ઉડ નથી. હવાનો જેમ ઝોકો ચાલશે એના ભેગા ભેગા એ ચાલશે, એની પોતાની કોઈ ઉડ નથી. તો જો 6 ફૂટનું અંતર હોય, તેથી વધારે અંતર હોય, તો એ વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચવામાં એને તકલીફ પડશે, એટલે કે મોટે ભાગે નહીં પહોંચી શકે. તો બીજું છે અંતર. હવે આનો આપણા માટે અર્થ શું થયો? તો અર્થ એ થયો કે આપણે ક્યાંય પણ જઈએ, મતલબ કે આપણે બજાર જઈએ, આપણે કોઈ પણ કામે જઈએ, કોઈ ઓફિસમાં જઈએ, મોલમાં જઈએ, કે પછી આપણે બેંકમાં જઈએ, આ બધી જગ્યાએ આપણે ધ્યાન રાખવાનું કે આપણે બધા સાથે અંતર રાખવાનું છે. દુઃખ સાથે હું કહું છું કે આપણા દૈનિક જીવનની જરૂરિયાતો એવી છે કે ઘણી જગ્યાએ અત્યારે આ ડિસ્ટન્સ સમૂળવું જોવા જ નથી મળતું. અને વધારે દુઃખ એ વાતનું છે કે જે જગ્યાએ લોકો ડિસ્ટન્સ રાખી શકે એમ છે એ જગ્યાએ પણ ડિસ્ટન્સ જોવા નથી મળતું. સમજો કે તમારે કોઈ એવી કચેરીમાં જવાનું છે કે જ્યાં ખૂબ ગીર્દી છે, કે કોઈ બેંકમાં જવાનું હતું કે જ્યાં ખૂબ ગીર્દી છે, તો કદાચ ત્યાં તમે અંતર ના જાળવી શકો, કેમ કે બીજા બધા લોકો એટલા બધા હોય ને તમે એ ન કરી શકો. પણ ખાવાની જગ્યાઓ છે, લારી છે, પાણીપુરીની લારી છે, એવી કોઈ પણ એવી જગ્યા છે જ્યાં આપણે પોતે એ કંટ્રોલ કરી શકીએ છીએ, આપણે ત્યાં જવાની મજબૂરી નથી, તો એવી જગ્યાએ આપણે અંતર મેન્ટેન કરવાનું ખૂબ જરૂરી છે. અને એવું કરીએ તો પણ ઘણો બધો ફેર પડે. બજારની દુકાનો છે એ બધી જગ્યાએ પણ એ થવું ખૂબ જરૂરી છે. તો એ બીજી વાત થઈ અંતરની. અને છેલ્લી વાત છે એ છે સમય. સમયની વાત શું છે? તો કે તમે કોરોનાના દર્દી સાથે જેટલું વધારે સમય ગાળશો એટલું તમને થવાની શક્યતા વધશે. એનો મતલબ શું થયો? તો કે તમે ક્યાંય પણ જાઓ, ગમે જગ્યાએ ગમે કામ માટે જાઓ, કામથી કામ, એટલે કે ડિસ્ટન્સ રાખી, માસ્ક પહેરી, અને જેટલા વખતનું કામ હોય એટલું જ કામ પતાવી અને જેટલા ઓછા સમયમાં ત્યાંથી નીકળી શકાય એમ નીકળી જવું. જો આટલું આપણે કરીએ તો આપણે કોરોનાથી આપણે પોતાને બચાવી શકીએ. અને ખાસ તો સેકન્ડ વેવ આવ્યું છે ત્યારે આપણે બધું ફરી યાદ કરવું પડે કે શા માટે આવું કરવાનું થાય અને કેમ આપણે આવું બધું કરીએ છીએ. છેલ્લી વાત હું એ કહેવા માંગીશ કે અત્યારે એ વખત છે કે ખાસ તો મોટી ઉંમરના અને હાઈ રિસ્ક લોકોને સાચવી લો. મોટી ઉંમરના લોકોને સાચવવાનો મતલબ શું થાય? તો કે ખાસ ધ્યાન રાખો કે મોટી ઉંમરના લોકો ભીડમાં ન જાય, બહાર નીકળે ત્યારે યોગ્ય રીતે માસ્ક પહેરે, અને બને ત્યાં સુધી બહાર ન નીકળે. હું એમ નથી કહેતો કે એમણે અંદર પુરાઈ જવાનું છે ઘરમાં, એ લોકો જઈ શકે છે બહાર, ચાલવા જઈ શકે છે, પોતાની રૂટીન એક્ટિવિટી માટે પણ બહાર જઈ શકે છે, પણ એવી જગ્યાએ જાય કે જ્યાં ભીડ ના હોય. એકલા ચાલવા જાય તો કોઈ વાંધો નથી, ઘરના કોઈ સભ્ય સાથે ચાલવા જાય તો કોઈ વાંધો નથી, પણ કોઈ એમ કે ભાઈ અમે બધા ગ્રુપમાં જાશું ને ફલાણા ઘરે ચા પીશું ને ભેગા મળીને આમ કરશું ને, તો એ વાત બરાબર નથી. તો એકબીજાને લોકો કોરોના ફેલાવી શકે. તો આ નાની નાની થોડી વાત છે.
જેના ઉપર આપણે સૌએ અત્યારે ધ્યાન આપવાની જરૂર છે. અત્યારે જે વખત છે કે જ્યારે આપણા નાગરિક તરીકેની આપણી ફરજો આપણે પૂરેપૂરી નિભાવવી પડે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ડૉક્ટર નેહલ. નાઇસ ટોક બાય યુ. બીજું કોને સચિનભાઈ. હવે ડૉક્ટર સચિનભાઈ ઠક્કરનો પોતાનો મોટો અનુભવ છે કોરોના ટ્રીટમેન્ટમાં, અને એમના જ્ઞાનનો આપણે લાભ લઈએ શહેરીજનો માટે, જેથી ભુજ શહેરના વધુમાં વધુ લોકોને ખ્યાલ આવે કે આ રોગથી કેમ બચવું, તકલીફ થાય તો કેમ બચવું, દવા કરવી તો કેમ કરવી, કેવી રીતે દવા થાય, અને આ રોગ માટે શું કામ આટલી બધી તકેદારી જરૂરી છે, અને આવા વક્તવ્યો શા માટે રાખવા પડે છે. ડૉક્ટર સચિન ઠક્કર, MD, ભુજ. સ્પેશિયલભાઈ, એ બધી તમારી છે. હું ડૉક્ટર સચિન ઠાકર, ફિઝિશિયન ભુજમાં છું અને ક્રિટિકલ કેર યુનિટ ચલાવું છું ભુજમાં. પ્રોબ્લેમ ટ્રીટમેન્ટનો ચાલુ થાય જ્યારે આપણે કોવિડનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવે, કે તમારો CT સ્કેનમાં આવી જાય, કે તમારો RT-PCR પોઝિટિવ આવી જાય. ફક્ત રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવી ગયો કે ફક્ત RT-PCR પોઝિટિવ આવી જાય તો ગભરાવાની કોઈ જરૂર નથી. તમે તમારો ઓક્સિજન લેવલ ઘરે ચેક કરી શકો, અને જો એ 92 કે 92 થી ઓછું થાય તો જ એડમિટ થવાનું. 92 સુધી વાંધો નથી યંગ પેશન્ટ્સ માટે. ઓલ્ડર કે જે 50 પ્લસ કે 60 પ્લસ પેશન્ટ છે, જે લોકોને કોમોર્બિડિટી છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, એ લોકોને જો 94 પણ થાય અથવા સિમ્પટમ્સ વધી જાય તો they should get admitted. ઓરલ મેડિકેશન અમે લોકો જે બધાને ઘરે પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ, યંગ પેશન્ટ્સ અથવા તો એલ્ડરલી પેશન્ટ્સ જે લોકો સ્ટેબલ છે, એ લોકોને ફેબીફ્લુ અમે ગોળી આપીએ તો જ્યારે અમે ફેબીફ્લુ ચાલુ કરીએ 400 mg ની, તો ફર્સ્ટ ડેના 9 ટેબ્લેટ લેવાની હોય છે. અમે લોકો 3 એવી રીતે 8 કલાકના ગાળામાં આપીએ છીએ. તો બધાને થોડીક એ ડર લાગે છે કે 9 ગોળી ખાશું તો અમને સાઈડ ઇફેક્ટ નહીં થાય, અમને ગરમ નહીં લાગે, અમને બીજા પ્રોબ્લેમ્સ નહીં થાય. પણ માની લો એ ફેબીફ્લુ છે ને એબ્સોલ્યુટલી સેફ છે. મેં પોતે જાતે જ્યારે આ ફેબીફ્લુ આવી હતી ત્યારે પ્રોફિલેક્સિસ માટે પોતા ઉપર મેં ટ્રાય કરી જોઈ હતી. 9 ગોળી મેં સાથે લીધી હતી અને કોઈ જ પ્રોબ્લેમ થયો નહોતો. એટલે એક 1 to 5% પેશન્ટ્સને ડાયરિયા ને એવું થઈ શકે, પણ એ એટલા સિવિયર નથી હોતા કે તમે ફેબીફ્લુ ન લો. ફેબીફ્લુ બહુ જ ઇફેક્ટિવ ગોળી છે, અને જો તમને તમારા ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે તો પ્લીઝ લઈ લો. પણ ફિઝિશિયન કે તમારા ડૉક્ટર લખે તો જાતે ફેબીફ્લુ ખાઈ લેવાની જરૂર નથી. બીજા બધા પેશન્ટ માટે ઇકોસ્પ્રિન એટોરોસ્ટેટિન કોમ્બિનેશન અમે આપીએ છીએ. એનાથી જે કોરોનાના લીધે લોહીના નાના નાના કણ આવતા હોય બ્લડ સર્ક્યુલેશનમાં તો એ કંટ્રોલ થઈ જાય. વિટામિન C અને ઝિંક એ અમે આપતા હોઈએ છીએ, કારણ કે એ સપ્લિમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વિટામિન D નું સપ્લિમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓરલી મેડિકેશનથી જો તમારા અઠવાડિયો 10 દિવસ કે 15 દિવસ આરામથી નીકળી જાય તો તમને લોકોને એડમિટ થવાની કોઈ જરૂર નથી, કોઈ ગભરાવાની જરૂર નથી. જો ઓક્સિજન લેવલ ઓછું થતું જાય, કે જે પેશન્ટ ક્રોનિકલી ડેબિલિટેટેડ છે, કે જે લોકોને ક્રોનિક ઇલનેસીસ છે, એ લોકોને એડમિટ થઈ અને એ લોકોને ઓક્સિજન કદાચ ઘણીવાર શું હોય, ઓક્સિજનનો લેવલ બરોબર હોય ને તો બી અમે એક્સ્ટ્રા ઓક્સિજન એટલે આપીએ કે એ લોકોને લંગ્સને હીલ થવા માટે ટાઈમ મળે. એ લોકોને IV રેમડેસિવિર, સ્ટીરોઇડ્સ, લો મોલેક્યુલર વેટ હેપરિન્સ એ બધું અમે આપતા હોઈએ છીએ. જે લોકોને ઓક્સિજન ખાલી NRBM જે સાદું ઓક્સિજન હોય એનાથી મેન્ટેન ન થાય તો હાઈ ફ્લો નેઝલ ઓક્સિજન જે 60 લીટર આપી શકે પર મિનિટ, એ મશીન અમે લગાડીએ. સપોઝિંગ એનાથી મેન્ટેન ન થાય તો બાયપેપ, આવો એક ટાઈટ માસ્ક હોય જે વેન્ટિલેટરથી કનેક્ટેડ હોય, એ અથવા વેન્ટિલેટર. એનાથી પણ ન થાય તો ECMO જે આર્ટિફિશિયલ લંગ. બધા જ ઓપ્શન્સ આપણે અહીંયા આપણા સિટીમાં બી અવેલેબલ છે ને કન્ટ્રીમાં તો બધી જગ્યાએ અવેલેબલ છે જ. ટ્રીટમેન્ટમાં આ બધું અમારું મેડિકલનું થયું, પણ એઝ અ જનરલ પબ્લિક જે તમને પબ્લિકને સમજવાનું છે એ છે કે સપોઝિંગ તમારા સિમ્પટમ્સ જો વર્સન થાય તો પ્લીઝ તમે ઘરે ટ્રીટમેન્ટ કે હોમ ક્વોરન્ટાઇનનો આગ્રહ ન રાખો. જો તમને એમ લાગે કે સિમ્પટમ્સ વર્સનિંગ થઈ જાય છે તો ટાઈમ ઉપર તમે એડમિટ થઈ જાઓ. એવું જરૂરી નથી કે તમે પ્રાઇવેટ હોસ્પિટલમાં જ એડમિટ થાઓ. અમારી ગવર્મેન્ટ હોસ્પિટલ અહીંયાની બહુ જ સારી ટ્રીટમેન્ટ આપે છે, અને ત્યાં પણ લોકો ઘણા સારા, આટલા મહિનામાં ઘણા લોકો સારા થઈને ઘરે જતા રહ્યા છે. એટલે જે એક મનમાં બધાને બીક હોય છે કે અમને ગવર્મેન્ટ હોસ્પિટલમાં નથી જાવ, એ ખોટી છે. ત્યાં ટ્રીટમેન્ટ બહુ જ સારી મળે છે.
પ્રાઇવેટનો બહુ એક્સ્ટ્રા ફોર્સ નહીં કરો. હા, તમે એફોર્ડ કરી શકતા હો તો ભલે, બાકી પ્રાઇવેટમાં જ જાઓ ખોટી રીતે હેરાન થઈને, એ એડવાઇઝેબલ નથી. સેકન્ડ, તમને જ્યારે ઇનિશિયલ સિમ્ટમ્સ હોય ત્યારે એક પેશન્ટ્સ પાસે અમને પ્રોબ્લેમ એ આવે છે કે ટેસ્ટ કરાવવા રેડી નથી થતા. રેપિડ ટેસ્ટ બહુ જ ઇઝી ટેસ્ટ છે. બધા જ ડોક્ટર્સ ભુજમાં અને કચ્છમાં કરે છે. એક નાનકડી એવી બ્રશ જેવું હોય, સરકડી જેવું, જે નાકમાં નાખીને એ લોકો ટેસ્ટ કરીને આપણે કે પોઝિટિવ છે. હવે પોઝિટિવ આવી જાય રેપિડ ટેસ્ટ, તો બધાને મનમાં એ બીક હોય કે એ સાચું છે કે ખોટું. રેપિડ ટેસ્ટ પોઝિટિવ એટલે 99% પોઝિટિવ. એની સેન્સિટિવિટી કહેવાય કે એ જેટલા પોઝિટિવ હોય ને એને પકડી શકે છે. રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો આપણે એમ ન સમજી શકીએ કે ભાઈ આ નેગેટિવ જ છે. તો એવા 30% લોકો છે જેને પાછળથી પોઝિટિવ આવી શકે. 70% તો કદાચ એ નહીં જ હોય. બીજું એક કોલેબોરેટિવ જે અમને હોય છે, અમે બધાનું સીટી સ્કેન કરાવીએ છીએ. તો છાતીના સીટી સ્કેનમાં લગભગ ત્રીજા કે ચોથા દિવસે બધું ચેન્જીસ જોવા મળે. પહેલા 2 દિવસમાં અમારું સીટી સ્કેન અમારા પેશન્ટ્સના નોર્મલ આવે. તો પહેલા 2 દિવસ જો તમને સિમ્ટમ્સ આવે, તાવ, શરદી, ઉધરસ, તો સીટી સ્કેન નોર્મલ આવી ગયું તો રાજી નહીં થઈ જવાનું કે અમને નથી. 3rd, 4th, 5th ડે ચેન્જીસ આવી શકે. ચેન્જીસ 4th ને 5th ડે ના જ આવે છે. એટલે પહેલા 2-3 દિવસ તમે સીટી સ્કેન ન કરાવો તો ચાલે. ઘણીવાર અમે ફર્સ્ટ ડે ને સેકન્ડ ડે ના પર શું કામ એડવાઇસ કરતા હોઈએ છીએ એલ્ડરલી પેશન્ટ્સને, કારણ કે એ એક બેઝલાઇન સીટી હોય કે ભાઈ 5 દિવસ રહીને કેટલું વધે છે, તો અમને ખ્યાલ આવે કે ભાઈ બહુ વધારે વધે છે કે મોડરેટ છે, માઇલ્ડ છે, એના ઉપરથી કેટેગરાઇઝેશન કરવામાં આવે. જનરલ પબ્લિકને એટલી જ રિક્વેસ્ટ છે કે જો તમને સિમ્ટમ્સ થાય અથવા તમને જરા પણ ડાઉટ લાગે કે તમે કોઈ પોઝિટિવ પેશન્ટના ટચમાં આવ્યા છો યા તમે એની કોન્ટેક્ટમાં આવ્યા છો, તો પ્લીઝ રેપિડ ટેસ્ટ કરાવી લો. રેપિડ ટેસ્ટ બહુ જ ઇઝી ટેસ્ટ છે અને એ ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી ફ્રી કરી દેવામાં આવે છે. ઇનફેક્ટ આખા ઇન્ડિયામાં કરી દેવામાં આવે છે, પણ આપણા અહીંયા સિટીમાં, કચ્છમાં તો જેટલી વાર જોઈએ એટલી વાર કરી આપે છે, કોઈ ના નથી પાડતું. કારણ કે રેપિડ ટેસ્ટ એક એવી ટેસ્ટ છે કે જેનાથી અમે અર્લી ડિટેક્ટ કરી શકીએ, અર્લી અમે તમને ટ્રીટમેન્ટ કરી શકીએ, તો તમારા બોડીમાં કોમ્પ્લિકેશન્સ ન થાય, પ્લસ તમે બીજા કોઈને પણ સ્પ્રેડ ન કરો. અમે તમને આઇસોલેટ કરી દઈએ. ફેબીફ્લુ ખાઈ લો એટલે 4-5 દિવસ તમારે ફેબીફ્લુ ખાઈ લો તો તમારા બોડીમાં વાયરલ લોડ ઘટી જાય તો તમે બીજાને ઇન્ફેક્ટ ન કરો. એટલે રેપિડ ટેસ્ટ માટે સંકોચ ન કરો પ્લીઝ. જેટલું જેને સિમ્ટમ્સ આવે, મનમાં એવો ખોટો આપણે નહીં રાખવાનું કે આ સિઝનલ છે. જેમ સ્વાઇન ફ્લૂ વખતે હતું એવી જ રીતે આ વખતે ગમે એ ફ્લૂ હોય તો વી હેવ ટુ ટેક ઇટ કે આ કોરોના જ હશે. એ સસ્પેક્ટ સાથે કરશું તો આપણે કંટ્રોલ કરી શકશું. અને બીજી જે પ્રોબ્લેમ આવે છે ઓરલ મેડિકેશનમાં કે ફેબીફ્લુ લોકોને ખાતા બીક લાગે છે કે 9 ગોળી અમે કેમ ખાશું. તો 9 ગોળી ખાવાથી કાંઈ પ્રોબ્લેમ નથી થતો. ટ્રસ્ટ મી, કોઈ સાઇડ ઇફેક્ટ નથી થતો. 100માંથી 1 કે 2 પેશન્ટને ઝાડા જેવું થાય છે, તે પણ માઇલ્ડ ટુ મોડરેટ. એવા સિવિયર ઝાડા, ડિહાઇડ્રેશન થઈ જાય એટલા ઝાડા નથી થતા. થર્ડ હોય છે કે જ્યારે જે એલ્ડરલી પેશન્ટ્સ હોય અથવા તો જે લોકોને સિમ્ટમ્સ વધારે હોય એ એડમિટ થવામાં રિલક્ટન્સ હોય સોરી એ લોકોને એડમિટ થવામાં બીક લાગતી હોય છે, તો એ પણ બીવાની બિલકુલ જરૂર નથી. એડમિશન તમને એટલા માટે કરવામાં આવે કે તમને રેમડેસિવિર, સ્ટીરોઇડ્સ, લો મોલેક્યુલર વેઇટ હેપરિન્સ તમે એમને સારા ડોઝમાં આપીએ તો તમે જલ્દી રિકવર થઈ જાઓ. 4th પોઈન્ટ જે હંમેશા હોય છે કે અમને ગવર્મેન્ટ હોસ્પિટલમાં નથી જાવ, તો પ્લીઝ એ ન કરો. ગવર્મેન્ટ હોસ્પિટલ, ગવર્મેન્ટ ઓફ ગુજરાતની હોસ્પિટલ્સ બહુ જ સરસ છે અને સારામાં સારી ટ્રીટમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહાર તમે પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં ટ્રીટમેન્ટ લો તો મેડિસિન્સ બહુ જ મોંઘી છે, એટલું નથી કે બહુ સસ્તી હોય છે. OV4ના ઇન્જેક્શન્સ આર અરાઉન્ડ 5000 રૂપીસ પર વાયલ. એટલે જે લોકોને એવું હોય તો પ્લીઝ તમે ગવર્મેન્ટ હોસ્પિટલમાં તમને એડમિટ થવાનું કહે તો તમે થઈ જાઓ. એવું એક બીજો રિલક્ટન્સી હોય છે કે અમે વેન્ટિલેટર ઉપર જાશું તો અમારો પેશન્ટ નીકળશે નહીં, એવું બી નથી. જો પેશન્ટને ટાઈમસર વેન્ટિલેટર કે HFNO દેવામાં આવે તો અઠવાડિયા 10 દિવસે એ લોકો નીકળી જાય છે ને ઘરે ચાલતા જાય છે. એટલે ટ્રીટમેન્ટ લેવામાં જેમ તમને તમારો ડોક્ટર સલાહ આપે ને એમ તમે પ્લીઝ માનો એમનું. ટેસ્ટ કરાવવા માટે હજી પણ લોકો ટેસ્ટ કરાવવા તૈયાર નથી થતા. આપણા ચીફ મિનિસ્ટર છે એ રોજ એર થાય છે બધા ટેલિવિઝન્સમાં કે તમે ટેસ્ટ કરાવો, તો પ્લીઝ ટેસ્ટ કરાવવાથી કોઈ જ પ્રોબ્લેમ નથી. ટેસ્ટ કરાવી લેશો તો તમારું જલ્દી ડાયગ્નોસિસ થશે, તમને ટ્રીટમેન્ટ જલ્દી મળશે, તમને પોતાને કોમ્પ્લિકેશન નહીં થાય અને તમે બીજાને સ્પ્રેડ નહીં કરો. ક્રિટિકલ થાય એ ત્યાં સુધી તમે વાટ ન જોવો કે તમારી હાલત બગડે ને પછી તમે હોસ્પિટલમાં એડમિટ થાઓ. જો તમને એમ લાગે કે ના સિમ્ટમ્સ આપણી બોડી ટોલરેટ કરી શકે એમ નથી, તો તાત્કાલિક ધોરણે 108 વારને તમે ફોન કરો તો એ તમે કયો એ હોસ્પિટલમાં તમને એડમિટ કરાવી આપશે.
આટલું જો તમારું જનરલ પબ્લિક ધ્યાન રાખશે તો આપણે આ સેકન્ડ જેમ ફર્સ્ટ વેવને ટાઈડ ઓવર કરી હતી એમ સેકન્ડ વેવને પણ ટાઈડ ઓવર કરશું અને આપણે ગવર્મેન્ટની ટોટલ ગાઈડલાઇન્સ ફોલો કરશું તો વી વિલ શ્યોરલી કમ આઉટ ઓફ ધીસ પ્રોબ્લેમ. થેન્ક યુ. થેન્ક યુ ડિયર સચિન. સચિનભાઈએ ખૂબ એક્સપિરિયન્સ સાથેની વાતો કરી. એ બાબતો ઉપર પણ ધ્યાન રહીએ. આ રોગમાં રોગ ન થવો, થાય તો શું કરવું ને કેવી રીતે બચવું અને કોણે દાખલ થવું, લોક ઉપયોગી વાતોનો આ એક શિબિર છે ભુજ નગરપાલિકા દ્વારા. સત્તાધીશોને ખૂબ ખૂબ એના માટે અભિનંદન છે. લોકો લાભ લે, સાંભળે અથવા રીબ્રોડકાસ્ટ થઈ શકે તો કદાચ આ વધારે ઉપયોગી રહેશે. થેન્ક યુ. બસ એક નાની વાત ઉમેરી દો ભાઈ. જે ફેબિફ્લુની વાત કરી સચિનભાઈએ કે એની સાઈડ ઇફેક્ટ માટે લોકો ડરે છે, તો મારે ખાસ કહેવાનું છે કે ભાઈ સચિનભાઈના હાથે જ મેં ફેબિફ્લુ ખાધેલી છે અને હરામ જો મને કાંઈ પણ અસર આવી હોય તો, એટલે વાયરસ મરી ગયા છે મને કોઈ અસર નથી આવી. ડોક્ટર આચાર્ય સાહેબ તમે સેજ લઈ લો. જય શ્રી કૃષ્ણ. હું ડૉક્ટર પી.એન. આચાર્ય, સિનિયર મોસ્ટ ફિઝિશિયન, ભુજ એન્ડ કચ્છ. આજનો આ શિબિર લાભાર્થીઓ માટે એટલે કે પ્રજા માટે ખૂબ ઉપયોગી. લાભ લીધો હોય અથવા રીબ્રોડકાસ્ટમાં લાભ લો તો ઘણો ફાયદો થશે. અગાઉના 2 તજજ્ઞોએ ઘણી બધી કોરોના અંગે વાત કરી અને તમે પણ સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, પેમ્પલેટ્સ વગેરે રીતે ઘણું ઘણું જાણો છો. પણ આ ડૉક્ટરનો નિચોડ છે. નિચોડના આધારે તમે આગળ વધો તો એ ઘણું સારું રહે. ગમે તેટલું સાંભળો પણ 3 વસ્તુ ના ભૂલજો: માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાથ ધોવાનું. હજી સુધી આ રોગની ટિપિકલ 100% ફૂલ પ્રૂફ કોઈ મેડિસિન સાબિત થઈ નથી. આ રોગ 100% સમજાણો નથી. આની વેક્સિન હજી દૂર છે. મામાનું ઘર કેટલે, ચાંદો ઉગે એટલે એવું છે. અને આવ્યા બાદ આ વેક્સિન કેટલું કામ કરશે એના ટ્રાયલ પણ બાકી છે. એટલે વેક્સિનની રાહ જોવી જરૂરી છે. પણ વેક્સિન આવે ત્યાં સુધી તો જીવવું પડશે ને, ડરવાનું નથી. પણ જેની દવા નક્કી નથી એવા રોગમાં આપણે સમજ્યા વગર જો આગળ વધીએ તો તકલીફ થાય. એટલે વાર્તાલાપ સાંભળો, બીજું સાંભળો, પણ તમે તમારા સંબંધી, સગાવાલા અથવા બહાર જાઓ ત્યાં કોઈએ પણ માસ્ક ના પહેર્યો હોય તો જરૂર ટકોર કરો કે ભાઈ માસ્ક પહેરો ને, તમને તકલીફ છે ને અમને થશે. બાકીનું ને ભાઈ અને સચિનભાઈએ કહ્યું હતું. મારે તમને એ કહેવાનું છે કે તમે તકેદારી તો રાખી, પણ ક્યાંક નાની તકેદારી ચૂકી ગયા, કાંઈ કોઈ કારણ બની ગયું જેનો તમને ખ્યાલ નથી. શાક લાવ્યા, ફ્રૂટ લાવ્યા, ધોવાનું રહી ગયું, કદાચ ત્યાંથી આવી ગયું કે કંઈ બીજું બન્યું અને કોરોના થઈ ગયો. એટલે થઈ ગયો એટલે ડરી ગયા, હાંફળા ફાફડા થઈ ગયા કે શું કરવું હવે. એટલે શું કરવું બહુ સહેલું છે. જુવાન પેઢી માટે કોરોના સામાન્ય રીતે બહુ તકલીફ નથી આપતો. 50થી ઉપરની ઉંમર, ખાસ કરીને 60થી ઉપર, અને સાથે બીજી તકલીફો ડાયાબિટીસ, પ્રેશર, શ્વાસ વગેરે આ લોકોમાં તકલીફ આપે છે. તમે એ પણ જાણો છો કે 100માંથી 62-85 જણને કોઈ મોટી તકલીફ થતી નથી. એનો મતલબ શું થયો કે 100 જણને જો કોરોના થયો એમાં યંગસ્ટર્સ, નાની તકલીફવાળા અથવા કોરોનાનું આરટી રેટિંગ ઓછું છે, સિટી સ્કેનમાં ઓછું છે, પ્રમાણમાં હેલ્ધી છે, બહુ તાવ નથી આવતો, બહુ ઝાડા નથી થયા, શ્વાસ નથી ચડતો, ઘરે પલ્સ ઓક્સીમીટર છે, ઓક્સિજન જોયું છે, 95, 96, 98 ચાલે છે. શંકા થઈ હોય, કોઈ સારા ડૉક્ટરે સમજાવ્યું હોય કે આંગળીમાં ઓક્સીમીટર પહેરીને 6 મિનિટ ચાલીને 6 મિનિટ ટેસ્ટ કરો, એ બરાબર આવે છે, વી આર સેટિસ્ફાઈડ, તો તમને તકલીફ નથી. ઘરે દવા કરો, પણ તમારા ડૉક્ટરના સંપર્કમાં રહીને એને 2 વાર રિપોર્ટ કરો, જરૂર પડે એ રિપોર્ટ કરાવો, ઓક્સિજન જરૂર માપતા રહો.
શ્વાસ જરાક પણ ચડે તો સાવચેત થઈ જાઓ. ત્રીજા દિવસે તાવ ના ઉતરે, પેરાસિટામોલ ખાવા છતાં ના ઉતરે તો તરત હોસ્પિટલ પકડી લો. ક્યાં દાખલ થવું, કેવી રીતે થવું, એ સચિનભાઈએ કહ્યું. એટલે તમને ડાયાબિટીસ છે, હૃદય છે, શ્વાસ છે, પ્રેશર છે, સાથે તકલીફ છે, ઓક્સિજન ઘટે છે, દાદરા ચડી નથી શકતા, મજા નથી આવતી, થાકી ગયા છો, પડી જાઓ છો, શરીરમાં કંઈક નવું થાય છે, સમજાતું નથી, તો તરત દાખલ થાઓ. દાખલ થવાનો સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે. સરકારી અને પ્રાઇવેટ બધી જ સગવડો છે. તમારા ખિસ્સાને પોસાવી જોઈએ. બધી જગ્યાએ સારી દવા જ થાય. ડૉક્ટરો હંમેશા સારી દવા કરવા માટે જ નિર્મિત થયા છે. એટલે એમાં શંકા ના રાખજો. જવાબ દેવામાં ફરક પડે, વર્કલોડમાં ફરક પડે, નાના મોટા ફેરફાર આવે, એને તમે ગંભીરતાથી ના લો, પણ તમારા રોગને ગંભીરતાથી લો. એટલે મેં કીધું એવું થાય ત્યારે દાખલ થવું. ન હોય તો ઘરે દવા કરવી, કોર્સ પૂરો કરવો. ઘરે દવા કરો ત્યારે આઇસોલેશન શબ્દ તમે સાંભળો છો પણ સમજતા નથી. આઇસોલેશન એટલે મારા ભાઈઓ, એક રૂમમાં અલગ રહેવું, એ રૂમમાં બાથરૂમ હોવું જરૂરી, એ રૂમમાંથી તમારે બહાર નહીં જવાનું, તમારો રૂમ અંદરથી લોક રાખો, જમવાવાળા થાળી બહાર મૂકે, તમારે અંદર સરકાવવી, શક્ય હોય તો ડિસ્પોઝેબલ લેવી, તમારા રૂમમાં તમારી પૂછા કરવા કોઈ ના આવે, મેમ્બર સાથે ફોન કરો, વિડીયો કોલિંગ કરો, પણ મહેરબાની કરીને ના આવવા દો. અને વડીલ અને બાળકોને તો બિલકુલ પ્રવેશ ના આપો. એને આઇસોલેશન કહેવાય. આઇસોલેશન અને ક્વોરન્ટાઇન બરાબર પાડો તોય રોગ બહાર ફરતો અટકી જશે. એટલે આ થઈ દાખલ અને ઘરની વાતો. હવે દાખલ થઈ ગયા, દવા થઈ ગઈ અને ડૉક્ટરે તમને કહી દીધું ભાઈ 5-6-7 દિવસનો કોર્સ તમારો પતી ગયો છે, તમારી તબિયત સારી છે, ઘરે ધ્યાન રાખજો, આ દવા લેજો. પોસ્ટ કોવિડ ઘરે પહોંચી ગયા તમે તો ઘરે જઈને શું તકેદારી રાખવી? આ રોગ સામાન્ય રીતે 9 દિવસ સુધી ઇન્ફેક્ટિવ હોય. સામાન્ય રીતે કોઈક કિસ્સામાં વધારે થાય, સાવધાની સારી, જાન હે જાન હે. એટલે ઘરે આવેલા પોસ્ટ કોરોના વ્યક્તિએ 14 દિવસનું ક્વોરન્ટાઇન ચોક્કસ પાડવું. પછી પણ ખોખો ચાલતું રાખતું હોય તો સાચવવું. ઘરે ઉકાળો પીઓ, ગરમ પાણી પીઓ, નાશ લો. નાશ લેવાથી છાતીનો કફ દૂર થશે. દવા બરાબર લો, ઓક્સિજન માપતા રહો, બીજાના સંપર્કમાં ના આવો, કસરત કરો, શ્વાસની કસરત કરો. આ રોગ પતી ગયા બાદ પૂરું નથી થતું, નાની મોટી તકલીફો રહી જાય છે. યોગા, પ્રાણાયામ, હળવી કસરત, યોગ્ય ખોરાક, પૂરતું પ્રોટીન, મગ વગેરે, તમારી શક્તિ મુજબના ફ્રૂટો, આવું બધું ખાઈ તમને સાચવો. બહાર ના નીકળી જાઓ. 14મા દિવસે તમારા ટીચિંગ ડાક્ટર તમને કહે ના હવે તો તમે એકદમ બરાબર છો, તમારી ડ્યુટી ઉપર જાઓ તો ડ્યુટી ધીમેથી ચાલુ કરજો, 1-2 કલાકથી ચાલુ કરજો, શરીરની ક્ષમતા મુજબ ચાલુ કરજો. ધંધો તો આખી જિંદગી કરવાનો છે. અત્યારે તો બચવાની વાત છે. 2020 ને 21માં બચી ગયા એ ખૂબ લાંબુ જીવવાના છે. કારણ કે કોરોનાએ ઘણું બધું શીખડાવી દીધું છે કે ઘરમાં કેમ રહેવાય, પત્નીને મદદ કેમ કરાય, બાળકોને કેવી રીતે બોલાય, બાપાને પગે કેવી રીતે લગાય, મંદિરની આરતી કેવી રીતે થાય, ઘરનું ખાવાનું મમ્મી કેવું સારું બનાવે છે, આ બધું બહારનું તમે ભૂલી ગયા છો. તો આવું બધું કરો, આનંદ મેળવો, સુખી રહો. જય ભારત, જય ભુજ. ધન્યવાદ. નમસ્કાર, વૈદ્ય ઉર્વશીબેન મોદી, આયુર્વેદ પ્રેક્ટિશનર, સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ. આયુર્વેદમાં કોરોનાનું એવું કીધું છે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ છે. એટલે કે સ્વસ્થ વ્યક્તિની સ્વાસ્થ્ય જાળવવું અને રોગી વ્યક્તિનું એનો વિકાર દૂર કરવું. એ અનુસંધાને જોઈએ તો આયુર્વેદમાં કીધું એ પ્રમાણે ચરક સંહિતામાં જનપદોધ્વંસ તરીકે એક વ્યાધિ બતાવેલો છે. જનપદોધ્વંસમાં વાયુ, જળ, દેશ, કાળથી વિવિધ રોગો થાય છે. એના પ્રમાણે કોરોના એક વાયુથી થતો રોગો બતાવેલ છે. એ પ્રમાણે આપણે અત્યારે જોઈએ તો અત્યારના સમયમાં રોગ પ્રતિકારક શક્તિ જેટલી આપણામાં વધારે વિકાસ થયેલી હશે એટલો જ આપણા ઉપર રોગ હાવી ઓછો થશે. આપણા રોગને આપણા ઉપર હાવી નથી થવા દેવાનો, આપણે એના ઉપર હાવી થવાનું છે. એના માટે આયુર્વેદમાં અલગ અલગ
અમારી નિયામકની કચેરી શ્રી તથા આયુષ ડિપાર્ટમેન્ટ તરફથી અલગ અલગ બતાવેલા છે સૂચનો. એમાં ગોલ્ડન મિલ્ક પીવું, 150 ml દૂધમાં 1 ચમચી હળદર નાખીને સવાર સાંજ નિત્ય સેવન કરવું, ચ્યવનપ્રાશનું 10 ગ્રામ સવાર સાંજ નિત્ય સેવન કરવાનું બતાવ્યું, ગરમ પાણી પીવાનું કહ્યું છે. નસ્ય કર્મ એક બતાવેલું છે, જેમાં તલના તેલના અથવા ગાયના ઘીના 2 ટીપા સવાર સાંજ નાકમાં નાખવા. એ પ્રમાણે આગળ જોઈએ તો અત્યારે કોરોના માટે સંશમની વટી અને ઉકાળાનું તો બતાવેલું જ છે. એ સાથે સાથે આપણે વિવિધ યોગાસનો એટલે કે આયુર્વેદમાં યોગનું પણ એક અલગ મહત્વ બતાવેલું છે. યોગ, પ્રાણાયામ, ધ્યાન જે મનોબળને મજબૂત કરે છે. કોરોના એકલો શારીરિક રોગ નથી, એ મનને પણ દુર્બળ કરી દેતો હોય છે. એ માટે આપણે પ્રાણાયામ, યોગ ખૂબ જ જરૂરી છે. સંક્રમિત વ્યક્તિ હોય કે નિરોગી હોય, બંને માટે મિનિમમ 30 મિનિટ સવારે યા સાંજે પોતપોતાની અનુકૂળતા યોગાસનો કરવા ખૂબ જ જરૂરી છે. આ સાથે થેન્ક યુ. ભારત માતા કી જય. આજ રોજે ભુજ નગરપાલિકાએ જે એક આપણી વિશ્વની મહામારી ફેલાયેલી છે એ કોરોનાના સંદર્ભમાં એક સરસ વર્ચ્યુઅલ સેમિનારનું આયોજન કરેલું અને એમાં ભુજના નામાંકિત અને જેને કહેવાય ને કે જે ખરેખર કોરોના વોરિયર્સ છે એવા 4 ડૉક્ટરો આપણી પાસે મિટિંગમાં હાજર રહ્યા. એમાં ખાસ તો ડૉક્ટર PN આચાર્ય કે જે ખૂબ જ અનુભવી અને કોરોના માટે એકદમ સુંદર કામ કરે છે. એમણે પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો. એ બદલ ભુજ નગરપાલિકા એમને ખૂબ ખૂબ આભાર માને છે. ડૉક્ટર સચિન ઠક્કર કે જે અત્યારે પૂરા કચ્છમાં, ભુજમાં નહીં પણ પૂરા કચ્છમાં જેનું નામ છે કે ક્રિટિકલ કોઈ પણ કેસ આવે અને કોરોનાને લગતો હોય એને તો સ્પેશિયલ, અને એમની હોસ્પિટલની કોવિડની મંજૂરી મળી છે કે એ પોતાને ત્યાં 27 બેડને ઓક્યુપાય કર્યા છે અને બહુ જ સરસ સેવા આપી રહ્યા છે. અને એમના પોતાનો અમૂલ્ય ફાળો કે જમવા માટે પણ જેને ટાઈમ નથી મળતો એવા ડૉક્ટરો આપણી પાસે આવી અને આપણને ખૂબ સુંદર અને સારો સાથ સહકાર આપ્યો. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર નેહલભાઈ કે જેનું આપણે કચ્છ મિત્રમાં અવારનવાર લેખ વાંચીએ છીએ અને મારી ખૂબ જ ઈચ્છા હતી કે આપણી ભુજની પ્રજા, અને એમાં તો આ લિંકો 2 મળી એટલે અમને એમ લાગ્યું કે જેટલા જ વધુ લાભ મળે એના માટે અમે લોકો કોશિશ કરી અને ડૉક્ટર નેહલભાઈએ બહુ ખૂબ જ સારો સાથ અને સહકાર આપ્યો. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર ઉર્વશીબેન મોદી કે જે પ્રાણાયામ અને ખાસ તો એમણે વાત કરી કે ખાલી શારીરિક રોગ નથી કોરોના, માનસિક પણ તોડી નાખે છે. તો એના માટે યોગ અને પ્રાણાયામ માટે એમણે ખૂબ જ સુંદર આપણને સમજાવ્યું. તો હું ભુજની પ્રજાને અને સમસ્ત જોતા બધા પ્રજાજનોને વિનંતી કરું છું કે નગરપાલિકાએ જે આ સુંદર આયોજન કર્યું એના માટે બેન લતાબેનનો પણ ખૂબ ખૂબ આભાર અને તમે લોકો એનો ખાસ ઉપયોગ કરો એવી. જય સ્વામિનારાયણ.